હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી. તમે જોઈ શકો છો આપણું સવાર પડ્યું છે, પણ સવાર નથી પડ્યું. આપણે આજે બહુ લેટ નાહ્યા હતા, એટલે હજી આ માથું જુઓ તમે જોઈ શકો છો, બરાબર. અને આ જે ટી શર્ટ પહેર્યું છે, અને કીધું પહેલાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દઈ અને તમને મળી લે. તમને મળવું જરૂરી છે. આજે આપણે ઘણી નવી કાંઈક ટ્વિસ્ટ કરવાનો છે, આપણને ખબર નથી. કારણ કે આજે પહેલાં આપણે જવાનું છે ઓફિસ, કારણ કે ઓફિસમાં ઘણું બધું કામ છે, કામ પૂરું કરવાનું છે. અને કદાચ આખા દિવસમાં હું તમને આજે બ્લોગમાં ન દેખાઉં તો મૂંઝાતા નહીં. આપણે બ્લોગ એન્ડ કરવા ટાઈમે આપણે જ પાછું આવવાનું, બરાબર. બાકી આવી રીતે મોજ તો કરવાની જ છે, અને ફૂલ મોજ. હા, જય દ્વારકાધીશ. હેલો ગાઈસ, જો સાંજ પડી ગઈ છે અને વનરાજભાઈ રમવા માટે બહાર નીકળી ગયા છે. જો ગેટ ઉપર ચડી ગયા છે. સાયકલને એવું હલાવવું નથી ભાઈને, આવી બધી વસ્તુથી જ રમવું છે. ઘડીક ધૂળના ઢગલામાંથી ધૂળ ભરે છે, મુઠ્ઠા ભરે છે. જો મારી સામું જોવે છે, હું એનું બોલું છું ને એટલે. હો, જોવાય ગયો જોવાય ગયો જો. વનરાજ, અહીંયા આવ, અહીંયા આવ, અહીંયા આવ. ક્યાં ચડસ? બસ હવે બહુ ન ચડતો. જાણે એને તો એમ હશે ને કે હું તો ચોટીલાનો ડુંગર ચડું છું. હે વનરાજ, અહીંયા આવ. બોલે છે, હોય ઝીણું ઝીણું બોલે છે. અહીંયા આવ તો. શું કહેશ તું? આવ્યો. હવે બોલ, શું કહેતો તો? શું ગાય આવી? અહીંયા આવ. શું કહેતો તો તું? બિલ્લી ક્યાં ગઈ? બિલ્લી અંદર ગઈ. એ સૂઈ ગઈ. બિલ્લી સૂઈ ગઈ. બિલ્લી સૂઈ ગઈ. હા ગાઈઝ, હેલો એમ કહે છે તમને બધાને. આવડી ગયું વનરાજભાઈ, આવડી ગયું. આવતો રે નીચે. હમણાં પડવાનો હતો, પણ એને પોતાની રીતે કંટ્રોલ કરી લીધો. શું કરસ? હે, ચંપલ ઉડે છે ને, સાવેણી લઈ આવ્યો અંદરથી ને, બોટલ લઈ આવ્યો ને, છાપું લઈ આવ્યો ને. ન્યા લાગ્યું? લાવો ફૂંક માર દો. બસ મટી ગયું. જો એને લાગે થોડુંક અને મટી જલ્દી જાય પાછું. કા વનરાજ? એમ તો વનરાજ ડાયો છે ને? ડાયો છે કે ગાંડો છે? ગાંડો. ડાયો. હેલો ગાઈસ, પાછો આવી ગયો છું બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી. અત્યારના વાગ્યા છે 11:30. તમે જોઈ શકો છો. મેં તમને કીધું હતું ને કે આજે આપણે ઘણું બધું કામ છે. આપણે સવારના વયા ગયા હતા ઓફિસ. આખો દિવસ ઓફિસે ફૂલ પ્રવૃત્તિમય આજનો દિવસ રહ્યો, અને તમારી સાથે વચ્ચે એક વાર બ્લોગમાં વાત કરવાનો સમય રહ્યો નહીં, બરાબર. અને આજે હું ઘરે આવ્યો તો તમને બતાવું. આપણા વનરાજભાઈ જો પોટી ગયા છે.
હું ઘરે આવ્યો તો એ સૂઈ ગયો હતો અને પછી આવીને ફ્રેશ થઈ અને મેં કીધું લાવો પહેલાં તમને મળી લઈ. અને આજનો દિવસ મેં તમને કીધું એ પ્રમાણે બીજી ગજબ બીજી એમ વાત પૂછોમાં તમે. બાકી બ્લોગ અપલોડ કરવાનો છે, બધું કામ બાકી છે હજી. અને એમ કહેવાય ને કે આજે ભયંકર ગરમી હતી, એમ કહેવાય કે અતિશય ગરમી, જેની કોઈ વાત જ પૂછવામાં. એટલે આજે મેં ઓફિસ ગયો ને સવારે, તો આજે ગરમી તમે વિચાર કરો કે આજે હું વ્હાઇટ શર્ટ ને બ્લેક પેન્ટ, મારો ઓફિસનો યુનિફોર્મ છે, હું યુનિફોર્મ પહેરીને ગયો હતો. અને વ્હાઇટ શર્ટ પહેરવો હોય તો માણસને ગરમી એટલી એટલે તમે વાત પૂછો. તો ઓલા બ્લેક શર્ટ ને રંગીન કપડાં ને એ તમે પહેરીને જાઓ એટલે મિત્રો કમેન્ટ તો કરો કે તમારે અહીંયા કેટલી ગરમી છે. અમારે મીઠાપુરમાં હવે મને એવું લાગે છે કે ગરમીનો પારો વધ્યો હોય અને ગરમી ધીમે ધીમે ખૂબ જ વધવા માંડી છે. હવે આ સમજાતું નથી કે ઉનાળો હવે બેઠો છે કે ઉનાળો પૂરો થયો. જોઈ લ્યો ગાઈસ, જોઈ લ્યો તમે, આ રાતના 11:30 વાગ્યા છે અને માણસો ફાંકો મૂકવાનો ભૂલતા નથી એમ. બરાબર. મારી વાઈફનું એમ કહેવું છે કે આપણે લોકો આવી ગરમીમાં મનાલી ફરવા વયા જાય. પણ અમે ઓલરેડી મનાલી જ છીએ, કુલુ મનાલી. મારું નામ કુલદીપ, એનું નામ મનાલી, તો કુલુ મનાલી થયું ને. અરે ગરમી હોય, આનું કેવું શું છે ગાઈસ, તમે વિચાર કરો. આ કે અહીંયા ગરમી છે, ગરમી હોય તો આપણે એસી ચાલુ કરી નખાય. અરે અત્યારે મિત્રો તમે કોમેન્ટ કરો, અત્યારે ઉનાળો છે બરોબર, ઉનાળામાં તો બરફ ઓગળતો હોય ને મિત્રો. શું એ તો ગાંડા હોય તો જવાના જ છે. હવે મિત્રો આને સમજાવો તમે કંઈ કમેન્ટ કરીને કહો આ મનાલીને કે અત્યારે. અને અમારે 365 દિવસ અમે કુલ્લુ મનાલી જ હોય છે, કુલ્લુ મનાલી જ હોય છે અમારે 365 દિવસ. અને આને હજી મનાલી જવું છે. બોલો, જવું તો હોય ને. જાણે કેમ આને તો એમ જ છે કે કુલ્લુ મનાલી એટલે ઓલી પાટલી શેરીમાં આવે ને, અહીંયા અમારે પાટલી શેરીમાં આમ વણાક વળી જાવ એટલે સીધું કુલ્લુ મનાલી આવી જાય. એમ કયો એમ કુલ્લુ મનાલી જવાતું નથી બરાબર. વાતું થાય છે બધી કુલ્લુ મનાલી જવામાં કેટલા રૂપિયા. મિત્રો અમારે ટ્રેન મફત છે, પછી ત્યાં જઈને ત્યાં કાંઈ મારા પપ્પાની કે કોઈની, એના પપ્પાની કોઈની હોટલ નથી કે અમારે કાંઈ અમારા નામની કોઈ ધર્મશાળા નથી અહીંયા. ખરેખર ખાલી 2 લાખ થાય. કેટલા? ખાલી 2 લાખ. એ ઘટે તો જિંદગી ઘટે, બાકી ઘટે નહીં કાંઈ. હો એ બૈરા કીધા ને એટલે પૂરું થઈ ગયું. લેડીઝની તમે વાત મિત્રો આમ તમે ઘણીક વાર કોકવાર તમે આમ સાંભળો ને તો તમને આમ નવાઈ લાગે એમ. અને પાછું આમ એનું કહેવાનું સ્ટાઇલ કેવી હોય તમે સમજો. આમ હાલો ને આપણે જરાક કુલ્લુ મનાલી જતા આવી. હવે જા કુલ્લુ મનાલી વાળી, તારે વાતું કરવી છે. અમારા મિત્રો આમાં અમે છે ને હમણાં 2 દિવસ પહેલાં અમારા એક સરની ધજા હતી, અમે ત્યાં ગયા હતા. અમારા સરને એ લોકો છે ને અત્યારે હરિદ્વાર ગયા છે. એટલે આને અમારા સર સ્વાભાવિક, તમે હરિદ્વાર જતા હોય તો તમે તો એમ કહો જ ને કે હાલો ભાઈ અમારે ભેગા હાલો એમ. તો અમારા સરે મને કીધું કે હાલ કુલદીપ તું મારા ભેગો હરિદ્વાર. બરાબર. આપણે સ્વાભાવિક જતા એટલે આપણે એમ કહીએ ને ના તમે જતા હો ને બીજી વાર આવશું. ત્યાં તો આ રેડી અને સીધા તૈયાર થઈ ગયા, હાલો આપણે હરિદ્વાર જતા આવીને આમ કરતા આવીને. એમાં કાંઈ હોય જ નહીં, એમાં ખાલી 50,000 વપરાય. એમાં હોય શું?
પૈસા 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 છે તો બધું છે. આને કયો કોક આને કોઈ કાંઈ કહેતું નથી. આ તમે કમેન્ટ કરીને કહો ને ભાઈ મિત્રો. તમે આમાં જોઈ મિત્રો તમે આમાં કમેન્ટ કરો આની કેટલી વાત સાચી છે, આની કેટલી વાત ખોટી છે, બરાબર. અને આવી જ રીતે આ ફાંકા મારી રાખે છે ઘરમાં મગર. પણ ઉનાળાના વેકેશનમાં ક્યાંક તો ફરવા જવું જ જોઈએ ને. જો બધા વેકેશન કરવા જાય જ છે તો મેં કીધું હાલો આપણે વેકેશન કરી આવી ત્યાં. મિત્રો માણસો બીચ ઉપર ફરવા જાય. અમારે ઘરની સામે 1 કિલોમીટર બીચ છે. હું એને રોજમાં ન મજા આવે લે તો એમ નહીં. તમે એક વિચાર કરો મિત્રો, આ હરિદ્વાર જે લોકો જે જતા હોય બરાબર, એ હું હરિદ્વાર ગંગા કાંઠે નહીં જતા હોય. અને આ ગોવા અને અહીંયા બધે ગોવામાં જે માણસો રહેતા હોય બરાબર, એ હું ગોવા નહીં, ગોવાના બીચ ઉપર કેમ નહીં જતા હોય. એમ અમે આ રહી છીએ તો આ મિની રેગ્યુલર પણ જઈ શકીએ, પણ અઠવાડિયે જઈ શકાય એ વાત તારી. બીજી જગ્યાએ ફરવા તો શું આપણે એવી રીતે ના જઈ શકીએ ને. પણ બીજી જગ્યાએ ફરવા ન જઈ શકીએ તો એ જવાની એક સિસ્ટમ હોય. એમાં આપણે જે પ્રમાણે બધું નક્કી કર્યું હોય એ પ્રમાણે જવાનું હોય કે ભાઈ પ્લાનિંગથી આ રજા લેવી, રજા મૂકવી. આને સમજાવો, તમે આને સમજાવો. આ રાતના 11:30 વાગ્યા છે ને એનો મગજ ફરી ગયો છે. આ છે ને ફાંકા ઉપર ફાંકા ચાલુ થઈ ગયા છે. મને લાગે છે આ રાતના 12 વાગ્યા આનું મગજ ક્યાંક ફરી ન ગયું હોય. આને ક્યાંક વળગી કાંઈ નથી ગયું ને, કાંઈ સમજાતું નથી મિત્રો. આવું તમારી યારે કંઈ ઘટના આવી રાતના 12:30 વાગે કાંઈ આવી તમારી યારે ઘટના બનતી હોય તો મને એમાં કમેન્ટમાં કહેજો. આવા મારે આમાં મને આખી રાત નીંદર નહીં આવે લ્યો કે આ અચાનક આને કોળું મને. હા હવે મિત્રો એ કાલના બ્લોગમાં ખબર પડે આ રાતના હું આ ધોણી કે હું થયું કે હું નહીં કે ગાંડા કાઢે કે નહીં. હું તમને કાલના બ્લોગમાં કહીશ ને કહીશ જ. અને તમે આ બ્લોગ તમે કાલનો અમારો બ્લોગ ભૂલતા ને મિસ ન કરતા. કાલે તમને બ્લોગમાં કાંઈક ટ્વિસ્ટ જોવા મળશે. હું તમને અને કાલે પૂનમ છે એટલે કાલે હું તમને માતાજીના દર્શન કરાવીશ ને પછી ભૂતના દર્શન કરાવીશ. પણ તમને કરાવીશ ખરા બરાબર. બાકી કયો નવીનમાં શું ચાલે છે. અને હા, 2 લાઇકન દબાવવાનું ભૂલતા નહીં વાલીડાઓ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર. બાકી તો શું છે, માણસોને કુલ્લુ મનાલી જવું હોય રાત્રે 12 વાગે કુલ્લુ મનાલી. એ જા કરે ભાઈ જા. હા એમ હાલો આને એક કામ કરું, સપનામાં મોકલી દઉં કુલ્લુ મનાલી. એ બની શકે. ચાલો મિત્રો, આના તો ફાંકા પૂરા નહીં થાય. આમાં સવાર પડી જાય બરાબર. અને આ સવારે હોઈ જાય કુલ્લુ મનાલી, નીંદરમાં પૂછી જાય કુલ્લુ મનાલી. આપણે જવું પડશે મીઠાના ઢગલા, મીઠું મીણવા. જય દ્વારકાધીશ. અમારા બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય માતાજી. કાલે ફરી મળીશું, તમને કહીશ શું થયું શું નહીં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી.